ગુજરાતમાં અત્યારે વીજ કંપની અને ખેડૂતો વચ્ચે ઘમાસાન યુદ્ધ થઈ રહ્યું છે. ખેડૂતો સડક ઉપર આવી ગયા છે અને ક્યાંક મહિલા ઉપર લાઠીચાર્જ થઈ રહ્યો છે. શું છે સમગ્ર ઘટના, આવો આપણે જાણીએ. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં અડાણીના પ્રોજેક્ટ અંતર્ગત જમીન અધિગ્રહણ ટ્રાન્સમીટરની લાઈન અને ખેડૂતો વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે. ખેડૂતોનું એવું કહેવું છે કે એમને એમનું યોગ્ય વળતર મળવું જોઈએ, જ્યારે વીજ કંપનીનું કહેવું એવું છે કે અમે કાયદા અને કાનૂન અનુસાર જ કામ કરીએ છીએ. વિકાસથી અને ઉદ્યોગથી કોઈને ના નથી, વિકાસ અને ઉદ્યોગ થાય, પણ શું ખેડૂતોની ચિંતાઓ અને સમસ્યાનું કોઈ સમાધાન જ નથી? શું આ સમસ્યાનું સમાધાન કઈ રીતે કરવું એ ન થાય? સરકારે પહેલા તો કઈ બી વસ્તુ કરતા પહેલા ખેડૂતોને જાણ કરવી જોઈએ. અગર ખેડૂતો આના વિરોધમાં છે તો પછી એમને ખેડૂતોના પાકને નુકસાન ન થાય એ રીતનો વચગાળાનો રસ્તો કરવો જોઈએ. ઘણી બધી એવી ટેકનોલોજી છે, ફોરેનમાં બી આવા ઘણા બધા પ્રોટેસ્ટ થયા છે, તો ત્યાંની સરકારે ખેડૂતોને નુકસાન ન થાય, ખેડૂતોની સમસ્યાઓને પ્રાથમિકતા આપેલી છે, જ્યારે અહીંયા એવું નથી. કારણ કે અહીંયા એવું કરે, હાઈ ટેકનોલોજી ને એ બધું યુઝ કરે તો અદાણીના ખર્ચા વધી જાય. એવું તો કરે નહીં કોઈ. બીજી વસ્તુ કે થાલાપતિ વિજય સીએમ છે જે તમિલનાડુમાં 20,000 કરોડની અદાણીની ડીલ જે છે એ રદ કરી છે સ્માર્ટ મીટરની. કારણ કે એમનું એવું કહેવું છે કે હું આમ જનતા ઉપર ખર્ચો નહીં પડવા દઉં, આમ જનતા ઉપર માર પડે એ વસ્તુ નહીં કરું. તો એમની આ વસ્તુ મને બહુ વેસ્ટ લાગી. અને તમારું આ સમગ્ર મામલે શું કહેવું છે એ તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. જય હિન્દ.